આણંદની સમરસ હોસ્ટેલમાં એબીવીપીનો અનોખો વિરોધ. પ્રાથમિક સુવિધાના અભાવે એબીવીપીએ નકલી ચલણી નોટ ઉડાવીને પ્રદર્શન કર્યું. મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી અને રેક્ટર પર નકલી નોટ ઉડાવી. સમરસ હોસ્ટેલમાં ગીઝર બંધ હોવાનો વિદ્યાર્થીઓનો આરોપ છે. વિદ્યાર્થીઓને જમવા માટે થાળી અને વાટકી ન મળતી હોવાનો પણ આરોપ છે. ભોજનાલયના રસોડામાં સ્વચ્છતાનો અભાવ હોવાનો દાવો. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો આણંદના છે કે જ્યાં સમરસ હોસ્ટેલમાં એબીવીપીએ વિરોધ કર્યો. પ્રાથમિક સુવિધાના અભાવે આ વિરોધ કરવામાં આવ્યો કે જ્યાં એબીવીપીએ નકલી ચલણી નોટ ઉડાવીને વિરોધ પ્રદર્શન કર્યું. દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે નીચે જે નકલી ચલણી નોટો પડેલી છે, એબીવીપીએ આ નકલી ચલણી નોટ ઉડાવીને વિરોધ કર્યો. જે પ્રાથમિક સુવિધાઓ નથી મળી રહી, પ્રાથમિક સુવિધાનો જે અભાવ છે તેના કારણે આ વિરોધ કરવામાં આવ્યો. વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ઘનશ્યામ છે ફોન લાઈન પર. ઘનશ્યામ, જણાવશો કે એબીવીપી દ્વારા જે આ વિરોધ કરવામાં આવ્યો છે, આખો મામલો શું છે? આ મામલે શું માંગ કરવામાં આવી રહી છે અને આ વિરોધ બાદ જે આ સમરસ હોસ્ટેલ છે તેમના જે સંચાલકો અને જે અધિકારીઓ છે તેમના તરફથી શું માહિતી સામે આવી, તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા? ઘનશ્યામ, તો ટેકનિકલ ખામીના કારણે સંપર્ક કપાઈ ગયો છે. અમારી ટીમ ફરીથી પ્રયત્ન કરશે. આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો આણંદના છે કે જ્યાં સમરસ હોસ્ટેલમાં એબીવીપીએ અનોખો વિરોધ કર્યો. પ્રાથમિક સુવિધા ન મળી રહી હતી, તેના કારણે એબીવીપીએ આ અભાવના કારણે વિરોધ કર્યો છે. સંવાદદાતા ઘનશ્યામ આપણી સાથે જોડાઈ ગયા છે. ઘનશ્યામ, એબીવીપી દ્વારા જે આ વિરોધ કરવામાં આવ્યો એ મામલો શું હતો, માંગ શું છે અને જે હોસ્ટેલના સંચાલકો છે તેમની પ્રતિક્રિયા શું? વત્સલ, ચોક્કસથી આણંદજીનું જોડ છે, જોડ પાસેની સરકારી છાત્રાલયની આ ઘટના છે ને, જે કેટલાક વિદ્યાર્થીઓ છે ત્યાં છાત્રાલયમાં અભ્યાસ કરે છે, તેમને શિયાળાની ઋતુ હોય અને શિયાળાના ઋતુમાં ગરમ પાણી નાહવા માટે ન મળતું હોવા સાથે સાથે ભોજન માટેની ડીશો ન હોય, જેને લઈને એબીવીપીના કાર્યકરોએ ગત મોડી રાત્રે એટલે કે સાંજના સમયે ત્યાં હોબાળો મચાવ્યો હતો અને જે અધિકારીઓ હોય છે તેમની ઉપર, જે કર્મચારીઓ હોય છે તેમની ઉપર નકલી નોટો ઉડાડી અને અનોખો પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો હતો. જી બિલકુલ. ઘનશ્યામ, માહિતી બદલ આભાર.